હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 6 ફેબ્રુઆરી અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે અને અહીંયા આગળ લોકલ છે ને એક લેન્સકાર્ટ છે, એમાં જવાનું છે ચશ્માના કામકાજને લઈને. અમે અહીંયા 40 સ્ક્વેરવાળા લેન્સકાર્ટમાં આવી ગયા છીએ. શ્રીજીના નંબર ચેક કરાવવા છે એટલે અહીં આવી ગયા છીએ. અહીંયાથી શ્રીજીના નંબર ચેક કરાવવાના છે અને અહીંયા આગળ શીતલના ચશ્માની ડિલિવરી લેવાની છે એટલે અમે અહીં આવી ગયા છીએ. નંબર ચેક કરાવવાના છે. જો મેડમ ખરીદી કરવા માટે ઉપડ્યા. ચાલ હવે હજુ તો કપડાં હૂકો મને બૂમ પાડે હોય હા ચાલ ગુડ. ઉપડી ખરીદી કરવા. રાધા સ્વામી નહીં આલ્યા, મેં કીધું ફાલ્ગુની જોડથી લઈ લેજે. પછી છે ને પહેલી વખત રિક્ષામાં જઈ રહ્યા છે, કલોલ જઈએ છીએ બધા. જો અહીંયા આજે તમને અમારા ફ્રેન્ડ છે ફેમિલી જગ્યાએ. જો ભાઈ, રિસેપ્શનમાં જવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને ફોટો સેશન ચાલી રહ્યું છે અત્યારે. ફોરમ ફોટોગ્રાફર બની ગઈ છે અને આ બાજુ દેવું તો જો અમારા હીરો તૈયાર થઈ ગયો છે ને. દેવું રિસેપ્શનમાં જવાનું તારે? રિસેપ્શનમાં રેડી રેડી. એના મામાના લગ્ન છે. માત્રી તો જો માત્રીને તો હસું જ બંધ નહીં થાય ને. માત્રી અમારે છે ને પોઝ એક્સપર્ટ છે નહીં. ઇન્સ્ટાના પોઝ કઈ રીતે લેવાય એના આ સારી સમજ છે. તારે ફરતો પડાવો છે? ફરતો એ જ કરું છું. પણ તું ઊભી રહો ને તું ફરતો હોય એવો પડાવો છે. તો અમે ઘરેથી નીકળી ગયા છે. અમારા રિસેપ્શનમાં જવા માટે મામાના મેરેજ છે. હવે અમે સીધા સુરત જઈશું નાના નાનીને લઈને, પછી સીધા પાર્ટી પ્લોટે જઈશું. અમે અહીંયા બ્લેક પનમાં કેક લેવા આવ્યા છે કેમ કે આજે માસા માસીની એનિવર્સરી છે અને એમના છોકરાની આજે રિસેપ્શન છે એટલે એમના મારા માસા માસી માટે સરપ્રાઈઝ કેક લઈએ છીએ. તો અમે પાર્ટી પ્લોટમાં પહોંચી ગયા છે. આ રિસેપ્શન ગ્રીનવુડ પાર્ટી પ્લોટમાં છે અને અમે ફોટા પડાવવા જઈએ છીએ. એન્ટ્રી ઉપર ફોટોગ્રાફર એવું કહેતા કે એન્ટ્રી ઉપર સારા ફોટા હશે. આ મારા મામા છે જેમના આજે રિસેપ્શન છે. હવે તો મામા અને એમના વાઈફ છે મારા મામાના. આ બીજા મામી છે, ઈમાની મામી. આ જો અહીંયા કામ ચાલે છે ને, એક જણો છે ને અહીંયા ગાડી પાર્ક કરીને મૂકીને જતો રહ્યો છે. એના કારણે બધું જ કામ છે ને રમણ ભમર થઈ ગયું છે એ લોકોનું. બિચારા ક્યારના ઓધી રહ્યા છે કે કોણે ગાડી આ મૂકી જઈ આગળ, પણ કોઈ મળતું જ નહીં. અને એના કારણે છે ને એટલો પોર્શન એ લોકોને છોડવો પડ્યો છે અને કામ ચાલી રહ્યું છે અત્યારે. લોકો છે ને આ રીતે હોય ને તો બી ગાડી ગમે તેમ પાર્ક કરીને જતા રહે છે. જુઓ તો અહીંયા ફોટોગ્રાફી ચાલે છે. અમારી ઘરે બી ફોટા પડાવવાના, અહીંયા બી ફોટા પડાવવાના. એટલે એક જ જગ્યાએ પાડી ના દેવાય. બેકગ્રાઉન્ડ ઓહો, તો બેકગ્રાઉન્ડનો બહુ ફરક. તો હવે અમે હસબન્ડ વાઈફ જોડે ફોટા પડાવે છે, દુલ્હા દુલ્હન જોડે ફોટા પડાવે છે. માત્રી અમે બધાએ પડાવી દીધા છે. એ મમ્મી અને પપ્પાએ પડાવી દીધા, ખાલી મારે જ બાકી છે. માત્રી સિંગલ પડાવે છે રિદ્ધિ મામી જોડે. એન્ટ્રી માટે વરવધુ ગોઠવાઈ ગયા છે. હવે ટૂંક સમયમાં એમની એન્ટ્રી થશે, પછી રિસેપ્શનની શરૂઆત થશે. અહીંયા દુલ્હા દુલ્હનની એન્ટ્રી થઈ રહી છે.
મજા આવી આજે બહુ મજા આવી ગઈ. ક્યારના આજે નીકળ્યા છીએ જોરદાર આપણે? enjoy. આપણે બપોરે લગભગ 2 વાગ્યાના નીકળ્યા છીએ અમદાવાદથી. અત્યારે 7:45 થઈ રહ્યા છે. હજી દાબેલી ખાઈએ છીએ. પછી જઈશું અમદાવાદ પાછા. લોકો કલોલથી ત્યાં શોપિંગ કરવા આવે. હા, અમદાવાદ અમદાવાદ અને અમે અમદાવાદથી કલોલ શોપિંગ કરવા આવ્યા છીએ. અને આખું અમારું પકોડી ખાઈએ. IAS return. આઈવીએસ રિટર્ન જો પકોડી ખાઈશું. નહીં થાય કે આમ પેલા છે ને ત્યાં બીજા 2 જણ છે ને ત્યાં ખાય છે અને અમે લોકોએ અહીંયા દાબેલીનો ઓર્ડર આપ્યો છે. શીતલ રેડી છે દાબેલી ખાવા માટે. મસ્ત બહુ ટાઈમે ઇન્ડિયન દાબેલી. પ્રીતિબેન રાહ જોવે છે કે ક્યારે આવે. ના યાર, હવે મને ઘરે જવાનું ટેન્શન થઈ ગયું છે. અને અલ્પાફિયા રાહ જોઈ રહી છે. પાણીપુરીની મોજ. બાકી તૂટી જ પડ્યા છે. અંજના ભૈયા જા જતી રહ્યા. શીતલ વેઇટિંગ કરે છે પકોડી ખાવા માટે. પકોડી બહુ ટાઈમે ખાઈ રહી છે શીતલ. કે ખાધી આવી પછી ખાધી ખાધી? ફરીથી ચંદ્રવિલાસ પકોડી અને અહીંયા કૃષ્ણા ફાસ્ટ ફૂડ. દાબેલીની મોજ. મસ્ત બધા એક ખાઈ લીધી છે. જો બીજીની તૈયારીઓ થઈ રહી છે. જલસા બાપુ. જલસા ફૂલ જલસા. અમે બધા અમદાવાદ શોપિંગ કરવા જાય. અમે કલોલ શોપિંગ કરવા માટે આવ્યા. અલ્પાબેન આવી ત્યાં મજા આવે? ત્યાં મજા આવે? નહીં, આ મસ્ત તો અહીંયા જ મળે આપણને નહીં? સાચી વાત છે. પૈસા હવાર પડે ને થેલો લઈને દોડવાનો ને હાથ પડે એટલે ઘેર. બધી બંજૂર હવે ખાઈ રહી છે અને હવે જવાના અમે ઘરે. ચલાડો રિક્ષા મળી તો. રિક્ષા હજી તો રિક્ષા મળી તો નહીતર ચાલતા જઈશું. ના ચાલવાની કેપેસિટી નહીં. દાબેલી પેટમાં થઈ ગઈ છે. રિક્ષામાં બેઠા અને પછી છે ને આજની મજા જ કંઈક અલગ છે. મજા જ કંઈક અલગ છે. સવારે શીતલે બધી જ કરી દીધી છે. જો મસ્ત એસટીમાં જઈ રહ્યા છે અમે બધા જ. બહુ જ લોંગ ટાઈમ નહીં શીતલ? બહુ વર્ષ થઈ ગયા. કેટલા વર્ષ થયા? કરોડા કોઈ વાર બેસી ગયો હશે. શ્રીજીને લઈ ગઈ હતી? બહુ પહેલાં 6 વર્ષથી તો બેઠા જ નહીં. એના પહેલાં ક્યાંક બેઠા ગાડી આવ્યા પછી ભૂલી ગઈ? કેટલો વર્ષ. આ બધી સવારીઓ યાદ આવે છે ને? મસ્ત લાગે ને? મજા આવે ને? જે રાતના 9 વાગ્યા છે અને અમે લોકો હજુ ઘરે પહોંચ્યા નથી. આ લાસ્ટ રિક્ષા છે. મીનાબેન મજા આવી? મજા આવી. બહુ મજા આવી. લીધું કદા લીધું મોજ બહુ કરી યાર મીના. એટલે શોપિંગ તો એક નાનકડી કોથળી જ છે. ઘરે જઈને તમને બતાવું. પણ અમે લોકો મજા આજે બહુ કરી અને હજુ તો ઘરે પહોંચ્યા નથી. ઓન ધ વે છે. રાતે દોડ થઈ જઈ નહીં. અરે આ લોકો ઇન્ટરચેન્જ કરી નાખી, સુપરફાસ્ટ કરી નાખી, બધા 2-3 ચેન્જીસ કરે, આ પ્લેટફોર્મ ચેન્જ કરી નાખ્યું, બધી પબ્લિક પેનિક હતી. કંઈ ખબર જ ના પડે. ટ્રેનની ટિકિટ જોઈ હોય તો ભરાઈ જ જાય એવું હતું. ઇન્ડિયા આવે ને માણસ એટલે એને આ રીતે કામ કરે ને એટલે થોડું બોડી ઉતરી જાય. ભાઈ સાબરમતી રેલવે સ્ટેશને ફટાફટ દોડ કરવી પડી કારણ કે ફોરમ જતી હતી જયપુર. હવે ટ્રેનની જે ટિકિટ હતી ને એની અંદર નંબર અલગ અને આ લોકોનો જે નંબર આપ્યો હતો ને એ કમ્પ્લીટલી ડિફરન્ટ. એટલે જે ઓનલાઈન એ લોકોને જેની ટિકિટ બુક કરાવી હતી એનો જે મેસેજ આવતો હતો ને એ નંબર કમ્પ્લીટલી ડિફરન્ટ હતો. તો ભાઈ એકચ્યુઅલ પ્રોબ્લેમ શું હતો ખબર છે કે ટ્રેનની જે ટિકિટ હતી ને ટિકિટની અંદર છે ને ટ્રેનનો નંબર ખોટો લખેલો હતો. આ લોકોનો જે નંબર ઓનલાઈન એ લોકોને SMS કર્યો હતો એ નંબર અલગ હતો. હવે ટ્રેનની અંદર જે પેલી ટિકિટની અંદર જે ટ્રેન નંબર લખેલો હતો ને એ પ્રમાણે ટ્રેક કરીએ ને તો 10 વાગ્યાની ટ્રેન બતાવે અને એમનો જે મેસેજ આવ્યો હતો એની પ્રમાણે ટ્રેક કરીએ તો 10:55ની ટ્રેન બતાવે. હવે અમને બધાની જોડે છે ને ટિકિટ જ હતી. જેને બુકિંગ કરાવ્યું હતું એની જોડે જ ખાલી SMS આવેલો હતો. એટલે અમને ટ્રેન નંબર તો ખબર જ નથી. અમે તો જે ટ્રેન નંબર ટિકિટમાં છાપેલો હતો ને એ પ્રમાણે ટ્રેક કરતા હતા અને એ પ્રમાણે 10 વાગે બતાવતું હતું. તો દોડ કરીને 10 વાગે સંદીપ દોડી અને ફોરમને લઈને એ સાબરમતી રેલવે સ્ટેશને આવ્યો અને અહીં આવીને પછી જોયું ત્યારે ખબર પડી કે ભાઈ આગળ ટ્રેન નંબર બદલાયેલા છે ને એના કારણે બધું આ બધી માથાકૂટો થયેલી છે. આ લોકોએ ઇન્ટરચેન્જ કરી નાખ્યું જાતે અને દેન આ લોકોએ શું કર્યું કે જે લોકલ ટાઈપની ટ્રેન હશે
તો આ લોકો 1 કલાક જલ્દી પહોંચાડશે અને ટ્રેન નંબર ને પ્લેટફોર્મ નંબર ચેન્જ કરી દીધું અને સુપર ફાસ્ટ કરી દીધી. પર પર્સન એસી કોચમાં 50 રૂપીઝ એક્સ્ટ્રા એ લોકો લેશે અને 20 રૂપી વિધાઉટ એસીવાળાના લેશે. આ લોકો જાતે ચેન્જીસ કરી દીધું વિધાઉટ એની ઇન્ફોર્મેશન. અને પેનિક થઈ ગયું. બધા અમારા જેવા જતા, કોઈ પડી જતા રહી જાય ને કોઈ પગમાં આવી જાય, આવું બધું. બધા આપણા જેવા જ હોય ને યાર. તો રાતના 11 વાગ્યા છે. જો અત્યારે 11:06 થઈ છે અને અમે અહીંયા સાબરમતી રેલવે સ્ટેશને ઊભા છીએ. અમારા ઘરેથી બહુ દૂર નહીં, આપણા ઘરેથી તો 10 મિનિટમાં અમે પહોંચી જઈએ. પણ ધારો કે કોઈ દૂરથી આવતો એના તો ભૂકા નીકળી જાય. સંદીપ, આપણા માટે તો બેસ્ટ છે કે બુલેટ ટ્રેનમાં પણ આપણે કોઈ દિવસ મુંબઈ જવું હોય તો આ સ્ટેશન પરમનન્ટ થઈ ગયું. તો આપણે તો 10 મિનિટ્સમાં અહીંયા, આપણે તો એરપોર્ટ જવું હોય તો 10 મિનિટ્સ, કેપિટલ સિટી જવું હોય તો પણ 5-7 મિનિટ. તો આપણે તો એવી જગ્યાએ છીએ કે દરેક વસ્તુ ઇઝી રહે. અને આ ભાઈ જોઈ લો અમારું સાબરમતી રેલવે સ્ટેશન, જેનું અત્યારે કામકાજ ચાલી રહ્યું છે મોટા પાયે. એટલે અત્યારે બધું કન્સ્ટ્રક્શન વર્ક ચાલી રહ્યું છે અને બધું આ બહારની સાઈડ ટિકિટની વિન્ડો છે ને એ બધી સામે લાવી દીધી. પહેલાં અહીંયા છે ને પાર્કિંગ ને એવું બધું હતું, પણ હવે બધું એક્સપાન્શન કરી રહ્યા છે બધી બાજુ.